હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ વખતે અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ને એએમસી દ્વારા અલગ અલગ 6 વિભાગોમાં વહેંચવામાં આવે છે, જેની મુખ્ય ખાસિયતની વાત એ છે કે તે કુલ 10 લાખથી વધુ ફૂલ, કુલ 50થી વધુ ફૂલોની પ્રજાતિ અને 30થી વધુ સ્કલ્પચરનો તેમાં સમાવેશ કરવામાં આવેલો છે। મિત્રો, શોની મુખ્ય વિશેષતામાં QR સિસ્ટમ એડ કરવામાં આવી છે, જે મુલાકાતીઓને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં ઓડિયોમાં માહિતી આપી શકે છે। મિત્રો, સ્કલ્પચરની સામે એક QR કોડ આપવામાં આવેલો હોય છે, જે QR કોડ સ્કેન કરતાની સાથે તેમાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં તે સ્કલ્પચરની પૂરેપૂરી માહિતી આપવામાં આવેલી હોય છે। મિત્રો, એએમસી દ્વારા 6 ઝોન પાડવામાં આવેલા છે। તે ઝોનમાં શું માહિતી આપવામાં આવેલી છે તે એક વખત જાણી લઈએ। મિત્રો, ઝોન 1 જે બનાવવામાં આવે છે તેમાં દેશની વૃદ્ધિ અને વિકાસને દર્શાવવામાં આવ્યું છે। મિત્રો, ઝોન 2 છે તેમાં સર્વ વિભિન્ન પ્રદર્શન, જેમ કે ભારતની વિવિધતામાં એકતાના ભાવને દર્શાવવામાં આવેલું છે। મિત્રો, ઝોન 3ને સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ તરફ દર્શાવવામાં આવેલું છે। મિત્રો, ઝોન 4 છે તેને સંસ્કૃતિ અને વારસો તે દર્શાવવામાં આવેલું છે। મિત્રો, ઝોન 5માં ફ્લાવર વેલી છે, જેમ કે ભારતની પ્રાકૃતિક સુંદરતાને પ્રદર્શન કરવામાં આવેલી છે। અને ઝોન 6 છે તેમાં ભવિષ્યનો માર્ગ દર્શાવવામાં આવેલો છે। મિત્રો, ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે, તથા એએમસી શાળામાં ભણતા બાળકોને પણ ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે। મિત્રો, ફ્લાવર શોનો ટાઈમિંગ સવારે 9 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીનો રહેશે। તેમાં સોમથી શુક્રમાં પર પર્સનની ટિકિટની કિંમત 75 રૂપિયા રહેશે, જ્યારે શનિ અને રવિવારે પર પર્સન કિંમત 100 રૂપિયા રહેશે। અને મિત્રો, જો તમારે પ્રાઇમ ટાઈમમાં ફ્લાવર શો જોવા જવાની ઈચ્છા હોય તો તેમાં તમારી પર પર્સનની કિંમત 500 રૂપિયા રહેશે, અને તેનો સમયગાળો સવારે 9થી 10 એટલે કે 1 કલાક અને રાત્રે 10થી 11 એટલે કે રાત્રે 1 કલાક પણ જોવા માટે મળશે। મિત્રો, ફ્લાવર શો 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે। અને ફ્લાવર શો જવા માટેનું એડ્રેસ છે ફ્લાવર ગાર્ડન એન્ડ ઇવેન્ટ સેન્ટર, ટાગર હોલની પાછળ, સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, અમદાવાદ।